પુરાલના ગોધરે નેવે નારણ મારનારી મારી સંધના વાદોની એ સધી ખમા સદગીરી રાહુ ભુવા સદા ભુવા પુરાલ નું જેવું કરમ તપતું છે એટલે આવી સધી મળી એ નકે તપ કરે આવું દેરું મળે દીવગા બોલો ચામુંડ માત કી જય. અવાજ નો આવ્યો ઠરી જ નહીં છે ને બોલીએ શ્રી ચામુંડ માત કી જય. બોલીએ अपने अपने मात पिता की સધી મંડળ ભાઈ પાઘડી ફૂલ જે લઈને આવ્યા હોય આવી જો ગાંધીધામ હા પાઘડી ફૂલ જે લઈને આવ્યા હોય આવી ભાઈ શાંતિથી બધા ઓભળજો કે દેવ બોલ કે ઓભળવા જેવા છે ભાઈ ધૂણ્યું આશીર્વાદ આલ્યા અને ઘણી વસ્તુ છે કે અંદર ઉતારવા જેવી છે પછી સૌથી પહેલા તો આપણે હિન્દુ છીએ હિન્દુ એટલે સનાતન ધર્મ કે શ્રદ્ધામાં મોનો પણ અન્ન શ્રદ્ધામાં નહીં માનવાનું ભાઈ જગતના ડોક્ટર છૂટી પડે તારે જોગમાયા કોમ કરે એટલે શ્રદ્ધામાં મોનો અંધશ્રદ્ધામાં નહીં માનવાનું હીરાભાઈ વકીલ એડવોકેટ વકીલ સાહેબ છે અમારા પ્રજાપતિ સમાજના જ્યારે અમને ખબર પડી એઝ a CN Boaji coming for village of the Sarel and this message of the Hiralal by the way on the spot sell this car and coming for Sarel village.
Ladies and gentlemen, presenting by Jogmaya DJ Roda. મારી બનાના રોળની મારી મુરાદના એ ગોધરાની અધોની આવજે हे आई वारी जग वातावरण आ जोगमाया साउंड आओ वे म्यूजिक वाला वारी जग वा ढोली ખૂબ મજા કે જે ના ભીનો અર્થો લઈને બેઠો હોય છે કે જેનો જેવો ભાવ હોય છે મારો ભગવાન પાર પાડશે સભાવાળો એ પ્રભુ બાપુ દર્શન કરી રહ્યા હો જગ્યા કરજો એટલે બીજાનો મોકો મળે એ સભાવાળો મારો ભગવાન બોલતો છે દશરથ કે મારા હાથ તો સદાય છે ભાઈ અને હું જેવું બોલ્યું એટલું સગન મેં પૂરું કર્યું બસ મારો સદીનો ભગવાન બોલતો છે હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે જો દશરથ વાપર્યું છે તો મારો કુદરત હવાયું કરી નાલ છે ભાઈ બીજી મહેનત ને મજૂરી કરશો તો મળશે સભાવાળું કોઈ કેતું હોય દેવ હોનાના નળિયન હોનાની ચકલીઓનું હોનાના મોર બનાવી આલે ખોટી વાત છે ભાઈ સમકે તમે તમારું કર્મ કરે રાખો અને જેવું કર્મ કરશો ને એવું ફળ મળશે કારણ કે દેવ થી મોટું કર્મ છે અને કર્મ એટલે મોટું છે કે કર્મ ના લીધે ભગવાન રામને 14 વર્ષ વનવાસ જવું પડ્યું કેમ કે રાજા દશરથે કર્મ કર્યા શ્રવણ ને મારી ભાઈ અને મારા દ્વારકાના ઠાકર ને એક મામૂલી તીર કોમઠાથી મરવું પડ્યું જેમ કે ઋષિનો શ્રાપ હતો ભાઈ એટલે સગન કર્મ કોઈ મુકતું નહીં
જેવું કર્મ કરશો એવું ફળ મળશે. સભાવાળો, દેહાઈઓ, ચૌધરીઓ, પટેલો, ઠાકોરો, દરબારો, મારા કુંભારો, ખૂબ મજા કુસું બાપજીઓ, ગોસ્વામીઓ, કે મારી 18 વરણ ક્ષત્રિય કોમને દશરથ મજા કુસું. ગોમે ગોમના મહેમાનો મજા, સાઉન્ડ ડીજે વાળા મજા, ગવૈયું મજા, અને જે જેવો ભાવ લઈને આવ્યો છે મારો ભગવાન મજા કહેશે. સભાવાળું કે દશરથ હું માતા બોલીશું, હું સંધના વાજાની હું અમેરિકા કોની માતા બોલતી છું, હું શિવ અને ભવાની બત્રીસી માતા બોલતી છું, રજવાડાની સધી બોલતી છું, અન બોલું ને એટલું બનાવવા વાળી છું. સભાવાળું પછી મારો ઈશ્વર કહે છે કે બાપા જેવને મોનજો, નકર દુનિયામાં બે વહીના માણસ, એક આસ્તિક ને એક નાસ્તિક. ભાઈ આસ્તિક છે, કંકુનો ચોડલો કરશે, સેવા પૂજા કરશે, 2 ટાઈમ ભગવાનનું ભજન કરશે, એનો માસ્તિક. અને એવું ને એવું શેમ માનવી છે નાસ્તિક. કપાળે ચોડલો કરો એટલે પેલું કે શું ટીલા ટપકા કરીને નીકળ્યા છે. ભાઈ પછી માળા પહેરો એટલે કે ભગત થઈ ગયા, અને કોક જબરું બોલવા વાળું હોય કે ઠગ ભગત થઈ ગયા. સભાવાળું કે સગન દુનિયા જબરી છે, કે હું પહેલાય બોલી તમે તમારું કર્મ કર્યા રાખો. જગત શું કે છે શું નથી કેતું એનાથી કોઈ મતલબ નથી, કારણ કે આ કળિયુગ છે અને હવની પરીક્ષા થાય છે. સતયુગમાં જયારે ઋષિ મુનિ તપ કરવા બેઠા, એટલે જો ઇન્દ્ર જેવા ઇન્દ્ર, ભગવાન ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો એનો તપ ભંગ કરાવવા, રાક્ષસોનો તપ ભંગ કરાવવા માટે જો રંભાન મૂકી એકતા હોય તો આ બજારમાં કેટલી રંભાવું ફરે છે. સભાવાળું હકીકત છે કે રાક્ષસ તપ કરશે, ઋષિ તપ કરશે ને અમારું ઇન્દ્રાસન પડાઈ લે. જો દેવ થઈને, જો ઇન્દ્ર થઈને જો આટલી હદુદી દાતા હોય તો આ દુનિયામાં કેટલાય રંભાવો છે. ભાઈ આ કળિયુગ છે, તમે તમારા પથ ઉપર હેડશો એટલે 70 તમારે તકલીફો આવશે, પણ તમે જવાબ નહીં આલો, તમારું કર્મ કરે રાખશો તો એનું ફળ મળવાનું છે. અને જગત કેતું હોય કે કુદરત નહીં, માતાઓ નહીં. હું શિયન ભવાની બત્રીસી માતા કોશું હમણાં કલાક પહેલા પરચો પૂરી નાઈ છે. હે તીનો કહેતો તો ગોવાજી મહેનત બોલતી નહીં, ખાતી નહીં, અને હું કદાચ શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું કે જે ડોક્ટર ના કરી કે, જે દવાખાનું ના કરી કે, હોસ્પિટલ નો કરી કે, એ મેં માતાએ કરી બતાવ્યું છે. અને બોલી જો 3 મિનિટમાં જો બહેન બોલતી ન કરું તો મારું નામ જરૂર, અને 3 મિનિટમાં બોલતી કરી. પછી જગતના કેન્સર મટાડ્યા છે. ડોક્ટર કે બહેન કોઈ દાડું જીવનમાં બાળક થશે નહીં, વસ્તાર થશે નહીં, એને ધીજ મારી નાલ્યા છે. 165 દીકરા પૂરા થઈ ગયા. ભાઈ એટલે હું નહીં કહેતી કે હું કરું છું, પણ તમારું કર્મ છે ને તમે મારા પાસે આવો એ કુદરતનો નિયમ છે, અને ભગવાન બનાવે છે, તમને એક દિશા બતાવે છે, એની દિશાથી તમને મળે છે. ભાઈ કે ભાઈ જો હું મોરાલના રજવાડાની માતા બોલતી છું, સભાવાળું તો જગત ફરી જાય ને કદાચ તારી હું અખે દેખાતો નહીં, પણ હું શિયન ભવાની બત્રીસી માતા બોલું, હું અખે દેખતી ન કરું તો મારું નામ જરૂરી. સભાવાળું મારો ભગવાન બોલતો હશે. ભાઈ જેટલા બેઠા છે અત્યારે ઘોળ કળિયુગ ચાલે બાપા. આ તો કટાર ઠંડી હતી એટલે મૂકીને આવી છે. ભાઈ એટલે ઘણા કે શિયન ભુવાજી કટાર રાખે, કોક ડેરું ફિટ કર્યું છે. ડેરું બાપા ફિટ નહીં કર્યું. મને આ રાતના ચિયોક મળે ને એટલે માતા ભળાવવાની જરૂર ના પડે, પેલી સીધું કોમ કરે. એટલે એટલું કહું છું
કે હથિયાર રાખશું બાપા કર્મો, કારણ કે આવા વાળો સમય એનથી ખરાબ આવે છે. જેમ કે દાડે દાડે કેસ હોભળો છો, દાડે દાડે કિસ્સા હોભળો છો, ફલાણાની આબરૂજી, પેલાની આબરૂજી, પણ એક કટકો થાય ને એટલે આખા ગામમાં કોઈની આબરૂ ન થાય ભાઈ. એટલે હિન્દુ છો એટલે પેલું હથિયાર રાખવું, અને હાથ બારના ઉતારો કલેક્ટર ઓફિસમાં હાલ દે, એટલે ભાઈ બેનાળી હાલ પેલી ભાઈ. સભાવાળું મારો ઈશ્વર કે છે કે કળિયુગ છે, જો ધર્મ હશે કરમ હશે તો ઓનાથી બચાશે, અને બાકી રેકોર્ડ કરવું જ કરી નોખશું, વિડીયામાં કેદ કરવું જ કરી નોખશું, આગળ એનથી ખરાબ સમય આવે છે. પછી બરોબર હું શિયન મોની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે જગત કેતું હોય, ઘણા એવું કે માતા હોય એવું બોર્ડર ઉપર લડવા જાતી રહે ભાઈ. તનોટમાં જો ને એ બોમ્બ પડ્યા છે, હાઈ લાઈવમાં બોમ્બ પડ્યા છે, ફૂટ્યા નહીં ભાઈ. કેટલાય દીકરાઓ છે બોર્ડર ઉપર છે જેનું રખવાળું જોગમાયા જ કરી રહ્યું છે, અને જેને માતા ઉપર વિશ્વાસ નહીં, જે આસ્તિક નહીં નાસ્તિક છે, ગોળી ખાઈને એમની ડેડ બોડીઓ ઘરે આવે છે ભાઈ. કે હું જેવ જબરું છું સભાવાળું, હું માતા જબરી છું, આગળ સમય એનથી ખરાબ આવે છે. અને સગન અગમ પાખીન હું મોરાલના રજવાડાની સધી બોલતી છું ભાઈ કે સમય દાસે ચોઘડિયું દાસે 2026 નો એન્ડ આવશે, અને એક એવી બીમારી આવી રહી છે કે જેની આ જગત બેઠો એને જોણ ની આગમ પાખીન બોલી રહી છું ભાઈ. સભાવાળું સૌથી વધારે ગોઠના અને ફેફસાની ગોઠના રિપોર્ટ વચ્ચે આગમ પાખીને બોલું છું ભાઈ. મારું ઓખેલું ભય પડતા ગાજીભાઈ ધૂણવું ન કોમું છે સભાવાળું કે પેલાય બોલી ધરમ હશે કરમ હશે તો બાપા તમે બસશો, બાકી હું માતા બોલી કરમ કોઈને મેલતું ના. જગત કેતું હોય હાપ ને પકડો ને કહેડે મરી જઈએ એટલે લસીલું હોય મરી જ જવાના, બાકી પકડવા વાળા ઘણા પૂંછડાથી પકડે છે, મોઢાથી પકડે છે ભાઈ. મારો ઈશ્વર કે છે કે દશરથા જગન આદર્યો છે, તારી હટ પકડી છે કે હાથી લાવો છે હે. મારા બોટ ના પડ્યું દશરથ હાથી કોઈ લાવો નહીં, બહુ હાથી પર ઘણી વાર બેઠો ભાઈ. પણ દશરથ જીદ પકડી કે હાથી લાવો છે, અને હાથી વાળાને ફોન કર્યો કેટલા લે કે 1.5 લાખ. તને કીધું કે દશરથ 1.5 લાખમાં તો આખો અવસર થઈ જાય બાપા હે. પછી હું માતા બોલી કે દશરથ લાવો છે કે લાવો છે, તો જાગવાડા જો કદાચ 1.5 કીધા છે ને એના 50% ના થઈ જાય ને તો મારું નામ માતા ભાઈ. અને હાથી નું હોમયું ફરીને ગોમમાં આવે પાછું, અને બેઠી છું જો કદાચ તારા હાથીનો ખર્ચો 12 ના કાટનો ખોટ મારું નામ છે ભાઈ. એટલે ગોમમાં ઓટો મારીને આટલા કે આલવા વાળાની કમી નહીં દુનિયામાં કે બોલ્યા કે 51,000 રૂપિયા દે હાઈ તરફથી. એટલે એકવાર તો એમના માટે ભાઈ જોરથી આપણે તાળી થઈ જાય કે મારી જોગમાયના પ્રતાપે આ સૌથી મોટું દાન કર્યું છે. ને ઘણા છે જમીનો પડી રહી છે, આંકડા ઉજી જાય નખો જાતે રહે પણ પાછી ન થાલી ભાઈ. એટલે ધન છે એમની જનતાને કે એમણે આલ્યું છે સભાવાળું કે જા દશરથ મારો ભગવાન કે છે હું મોરાલના રજવાડાની માતા કોશું કે વાપર્યું છે ને ખૂટશે નહીં, અને કોઈ દાડું દૂધ બાજરી નહીં ખૂટે હું મારા સધીના આશીષ છે. અને જગતનું હોય છે દુનિયાનો વખો છે ન મટાડું મારું નામ જરૂરી સરેલિયું જે કર્યું વોસેશું ખૂબ મજા. હીરાલાલ અરખીન મારો રોમ મજા કે છે ભાઈ. મજા છે ને મજા મજા ને મજા ન બનાવું મારું નામ જરૂરી સભાવાળું એ ભૂરાભાઈ મારો ઈશ્વર મજા કે છે
કે આ હરેલમાં કદાચ 30 વરે હાથી આવ્યો હોય છે હે 30 વરે હાથી આવ્યો હોય ને હાથી ઉપર બેહવા વાળા ભૂરાભાઈ પાછા પહેલા કહેણાય ભાઈ જગત કેમ કે શું કર્યું આટલું તો કહેવાનું છે કે હાથી ઉપર તો બેઠા હે ભૂરાભાઈ કે દુનિયા પૂછે કે હું કર્યું કે કર્યું બીજું કોઈ નહીં આયા ગયા કોઈ નહીં કમાયું એવું જ પડ્યું રહેવાનું છે પણ કાલકા દાડે ભૂરાભાઈ ના કરે નારાયણ 100 વર્ષ થાય તો જગતમાં વાતો થાય ભૂરોભાઈ અમારા હાથી પર બેઠેલા છે હે ભાઈ સભા વાળું જ્યારે જ્યારે ગામમાં હાથી આવશે એટલે પહેલું નામ ભૂરાભાઈ નું લેવાશે કે અમારા હરેલ ગામમાં એક જ મોણ એવો છે પહેલી વાર હાથી ઉપર પહેલી વાર ગામમાં બેઠો ભાઈ એટલે નામ મોટું છે બાપા સભા વાળું મારો ઈશ્વર કે છે હાલની તો યંગ જનરેશન છે બાપા માતામાં શું મોને હે અને એમાં પાછો સોશિયલ મીડિયાનો જમાનો એટલે કોક પોઈન્ટ હાથમાં આવી ગયો એટલે તે પછી એની કાઢવાનું ચાલુ ભાઈ કે બાપા તમે જે કરો છો તમારા ધંધામાં જે નાલજો આ સોશિયલ મીડિયા વાળા તો એના ઘરે બેહી રહે આપણા ઘરના રોટલા આપણે જ પૂરા કરવાના એમાં જેટલો સમય બગાડશો એટલો સમય તમારી પ્રગતિ બગાડશો ને તો એ તમારા કામ આવશે પછી મારો ઈશ્વર કહે છે કે જગત કેતું અને છગન દેવ જોયા નહીં એવાય કેસ છે ને એવાય દુઃખ મટાડ્યા છે કે ડોક્ટર છૂટી પડે મોણા થાકી જાય પૈસા કીજાના થઈ જાય ને મોરા લાઈન કદાચ રોવે કે એ માં જોગમાં મારું દુઃખ મટાડજે અને એવાય ડોક્ટરના રિપોર્ટ નીલ કર્યા છે એ મેં માતા કર્યા કોઈ ભૂએ નહીં કર્યા ભાઈ બનાવવા વાળું હું જેવું છું ભાઈ પછી પેલા બોલી મોનવા વાળા છે આસ્તિક છે નાસ્તિક છે જેનું જેવું કરમ સભા વાળું કે વગાડતી વેળાએ હું સંધના વાજાની અમેરિકા કુની માતા વળી લે ઝગડે બોલાવું તને વગડે બોલાવું ઝગડે બોલાવું તને વગડે બોલાવું ગરીબના ઘેરમાં ધૂણવા બોલાવું ઝગડે બોલાવું તને વગડે બોલાવું ઝગડે બોલાવું સધી વગડે બોલાવું ગરીબના ઘેરમાં ધૂણવા બોલાવું મારો ભગવાન મજા કે છે ઓનો અવાજ વધારજો હાલો
સભાવાળું મારી કુવાશીઓને ખૂબ મજા કે જે ના ભીનો વર્તો પડ્યો છે ને મારો ભગવાન પાર પાડશે ભાઈ. રંગનાથપુરાના મહેમાનો દિનેશ બાપજી મારો અરખીને મારો ભગવાન મજા કરે કે તમારું સપનું છે ને તમારું સપનું એ પૂરું થાય. પણ ચેતર આવે અને ચૈત્ર મહિનો આવતા આવતા જો તમારા મનમાં ધીજ પડીને જો દીના પૂરી ન કરું તો મારું નામ સદી નહીં લે. મારી કુવાશીઓની મજા સભાવાળું દશરથ કે હું જેવું બોલ્યું છું કે રડવાની મારી તાકાત છે અને પૂરું કરવાની મારા જીવની હેલ છે. પણ સાચું હૃદય વટ પૂરું કરું છું. જગત કેતું એક રવિવાર ભરવાથી દુઃખ માટે નથી મળતું. જગત કેતું એક બાધા રાખવા દુઃખ માટે નથી મળતું. જેમ કે બાધા વાળા ઘણા દાદા વરાની બાધાઓ રાખે પણ વખા નથી મળતા. તો ચમ વખા નહીં મળતા? સભા વાળું કે બુઆજી રોજ તમારી માતાની અગરબત્તી કરું છું, રવિવાર ભરવા આવું છું, દુઃખ મટતું નહીં ભાઈ. તો દરેક વસ્તુનો નિયમ હોય છે. ભક્તિ કરવાનો નિયમ હોય, કાર્યનો નિયમ હોય, સંસારનો નિયમ હોય. લાગા બધા બાધા વાળી અગરબત્તી 100 વાગે કરી, બીજ દાડે 9 વાગે કરીને, ત્રીજ દાડે 10 વાગે કરીને, ચોથે દાડે ભૂલી જાય. એટલે આ રીતે કોઈ દાડું શ્રદ્ધા પાકતી ના ભાઈ. સભા વાળું ખૂબ મજા કે તમે વિશ્વામેલો જો કદાચ નિયમ પ્રમાણે તમે ચાલ્યા જો ને એના ટાઈમમાં ન ચૂકો તો 1000% જોગમાં તમારું ઓભળે છે. સભા વાળું મારો ઈશ્વર કે છે ભાઈ કે સગન મન જાદુ બોલતા ના હે આવડતું. સોશિયલ મીડિયા પેલા ના પાડું છે, નોખો વાળા નોખે છે ભાઈ. અને હાસુ બોલું ઝેર જેવું લાગશે. ચમ કે હાસુ બોલવા વાળી માતા છું એટલે જાદુ કહેતી નહીં. રાવણદેવ ખૂબ મજા કે આ જગત છે. આજ બાજુ વાળો સ્કોર્પિયો લાવ્યો ને એટલે એને ગરધણી કરતા બાજુ વાળા બતરા વધારો. આ સંસારનો નિયમ છે. તમે સાયકલ મોરો એટલે એરો રાજી. અને સાયકલ મોતી જો તમારી પાસે 2 રૂપિયા આયા તો એનું વાતેડું એને કાળજું બળી જાય. આ કડવું છે પણ હકીકત છે બાપા. આજ ભાઈ ભાઈના ઉપર રાજી ના હે બાપા. જેમ કે આ સંબંધનું દુઃખ ના હે, આ કળિયુગનું દુઃખ છે. અને ઘોર કળિયુગ ચાલે છે. હું માતા બોલી કોઈ કોઈનું નહીં. જો દેવ પર વિશ્વાસ છે તો આ સંસારમાં તમે પાર પડશે. આ નાવડું ભાઈ નકર કેતા હોય કે દુઃખ નથી આયા, હારા હારા કરવાળા દુઃખ આયા. સભા વાળું મારો ઈશ્વર કે છે ઘણા એવું કે છે કે ચમ ગરીબો માતાઓ બેઠા છે, કરોડપતિઓ નથી ઓળખતી. 1 મહિનો માર પેલા બાધામાં આવો કેટલા કરોડપતિ મારા પાસે ભાઈ. જેટલા કરોડના માલિક છે, જેટલા કરોડ રૂપિયા હલવાયેલા છે, જેટલા કરોડનું દુઃખ છે. એટલે આપણે આ કુવામાં ડેડકા જેવું છે. ગોમમાં એટલે ગોમની ખબર હોય, ઘરથી બહાર ના નીકળે જગતની ખબર ન હોય. પણ ઘરથી બહાર નીકળો એટલે ગોમની ખબર પડે. ગોમથી બહાર નીકળો એટલે આખી તમારી સિટીની ખબર પડે. સિટીથી બહાર નીકળો એટલે રાજ્યની ખબર પડે. રાજ્યથી બહાર નીકળો એટલે દેશની ખબર પડે. અને દેશથી બહાર નીકળો એટલે ઇન્ટરનેશનલની ખબર પડે ભાઈ. પણ ગામડામાં પેલા પેન્ટ શર્ટ ને ધોતી બન્યા ને મેલા દાંત હાથે ફર્યા હોય એટલે સોચ એવી હોય ભાઈ. કારણ કે સંગત નો અસર છે. તમે જો હાવ લુખામણા રે બેહો તો એની પાસે તોડી નોખું, મારી નોખું, ફોડી નોખું. અને કોક ભગત મોણ હાથે બેહો એટલે એમ કે ભાઈ આજ તો ભજન છે
હેડો ને ચોક ઓફળવા જઈએ ચોક બુઆ રે બેઓ તો ચોક રમેલ છે વાય કો હેડો ધૂણતા આઈએ ભાઈ અને કોક પૈસા વાળા મને અરે બેહો વેપારી અરે બેહો એટલે નવા નવા આઈડિયા બતાવે કે હવે આમાંથી આ ધંધો આપણે કરવો આટલું કરો એટલે આ થાય એટલે દરેક માનવીને સંગતની અસર થાય છે એટલે જગત બેઠું છે ને કોસુક સંગત કરો તો હારા નહીં કરજો હારા નહીં કરજો દુનિયાને બતાવવા માટે મત કરજો આજ તો તમે તમારા બાપના નામથી ઓળખાવો છો કે ચોનો શિયો કે દિનેશભાઈ પણ સાહેબ સમય વેળા એવી લાવજો કે તમારો બાપ તમારા નામથી ઓળખાય કે જો પેલા રાજુભાઈ ના પપ્પા જાય કે રાજુભાઈ ચિયા પેલા હાઈ પ્રોફાઇલ માણસ છે બહુ વેલ સેટ માણસ છે એમની પાસે બધું છે એવું નામ દુનિયામાં બનાવજો તો આ સંસારમાં તમારા બાપા આયા છે તમારા મા બાપ આયા છે ને એ કોક લઈને જાય કે ના મારા છોકરાએ કોક કર્યું છે ભાઈ બાકી દુનિયાની સંગતિ કરી કરીને તમે તમારું જીવન વ્યર્થ કરશો સભાવાળું મારો રામ કે છે કે જેવ છે અને સાયન્સ નતું ને સાયન્સ ઉપર દેવ છે ભાઈ બાકી દુનિયાઓની તર્ક વિતર્ક ગોતે કે આ બને સાયન્સ ના લીધે બને જે બને સાયન્સ ના લીધે બને કે જે દાડે ભાઈ સાયન્સ નતું ને એના પેલાય માતાઓ હતી મોડવાઈ એના પેલાય થતા હતા કેમ કે ઘણી બધી મલાતરની મેલડી બેઠી છે ખુદ રાજાઓ નમ્યા છે ભાઈ સભાવાળું એટલે મારો ઈશ્વર કે છે અને જેવું નામ માનતું એને ખાલી 3 જ પ્રશ્નો પૂછું પેલું તો એ કે વરસાદ વરે એટલે ઉપર તારા બાપાએ ટોકો રાખેલો છે પાણી ચોથી આવ્યું હે ચોમાસું આવે ને કરોડો લીટર પાણી પડે શું ઉપર ટેન્કર ભરીને પેલો રાખે છે નથી રાખતા એ વાદળામાંથી પડે એ કુદરતની માયા છે શરીરની અંદર જીવ છે ગમે એવી કાચની પેટી પૂરો મોણા મરી જાય એ ડેડ બોડી થઈ જાય છે એને આવતા કોઈ રોકી શક્યું નહીં જાતા કોઈ રોકી શક્યું નહીં તો સાયન્સ વોટ રોકી બતાવો ભાઈ મારો ઈશ્વર કે છે કે આજ રિપોર્ટમાં કેન્સર આવ્યું ડોક્ટર કે છે કીમોથેરાપી લેવી પડશે ઓપરેશન કરાવવું પડશે કોઈ ગેરંટી નહીં અને હું માતા કહું છું 21 દાડા પડે તારો રિપોર્ટ નીલ થઈ જાય તો મોંજક હું માતા બોલી ભાઈ આ દિનેશ બેઠો છે કે બુઆજી તમે સરે લાયા માર ઘર આવો હું વખો છે કે મારી 2 મહિના મોઢે બિલકુલ બોલવાનું બંધ થઈ ગયું છે કે દવા કરાય કે ઘણી કરાય દવા ખોને જે ખૂબ જ્યાં હત્તોણું નો વધાવો હાલીને બોલી દીના કે આ 3 મિનિટ મારી ચોથી મિનિટ ને અને 3 મિનિટમાં ભાઈ મોઢે બોલે તો મંજક માતા બોલે તો ઓનું નામ જેવ 9 મહિના 9 દાડે સોમવાર નો દાડો 4 વાગે જન્મ થાય મંજક હું માતા બોલું આજથી 12 મહિના અગાઉ બોલું છું રવિવારે 4 છોકરાના નો માલ્યો બોલ્યું કેટલા દાડે આલ્યો મારી 13 મહિને 13 દાડે મંગળવાર બોલી હતી 4 વાગેનો ટાઈમ બોલી હતી કે આજથી 13 મહિના પહેલા 13 દાડા પૂરા થયા મંગળવારે તો અને 4 વાગે માતા બોલી હતી 4 વાગે મારો બાબલો આવ્યો 100 સોડીઓ ઉપર ઓનું નામ જેવું સભાવાળું મારો ઈશ્વર કે છે કે ઘણી ભાઈઓને કોથળી નથી ડોક્ટર કે કોથળી નહીં બાળક નહીં થાય હું મોરાલની માતા કોક જાત ચિંતા છોડી મેં 9 મહિને 9 દાડે દીકરો આવે તેમ મોંજક મેં મેલડી આલ્યો ભાઈ પણ જે મોને એના માટે દેવ છે મારે પ્રમાણ અને પુરાવા આલવાની જરૂર નહીં કેમ કે મોનવી હોય સનાતન હિન્દુ હોય એને તો ખબર પડી જાય કે માતા શું છે પણ થોડા ઘણું આગા પાછું થઈ ગયું એટલે નાસ્તિક થઈ જાય સંગતિના કારણે એટલે મારો ઈશ્વર કહે છે કે જે ના ભીનો વર્તો લઈને બેઠું છે ને મારો રોમ પાર પાડશે ભાઈ બાકી કેવા વાળા તો ભગવાન રોમને કાલ્પનિક કહે છે કે ભગવાન રોમ કાલ્પનિક છે આવાય છે દુનિયામાં બધું છે ભાઈ અને જાજુ કહેતી નહીં સગન બેહો રૂમ બંધ કરીને ભગવતીનું નામ લઈને બેહો 3 મહિના બેહો 100 મહિના બેહો 12 મહિના બેહો તમારા હોમી એને ઉભી રહેશે મારી ગેરંટી છે પણ તમારે એકાંત જુઓ એકાંતમાં રૂમમાં બેહીને એની ભક્તિ કરવી પડે
તો જેવું મળે કન્ટિન્યુ વગાડવાથી માતા હું ન મળે બાપા. સવારમાં ઉઠ્યા કે પોણી ટાઢું હાથ પગ ધોવા જો તાણ લાય ભાઈ દીવા લાય અને દીવડા હાલ તો પેલા બનાયેલા રાખે આધુનિક ડિબેટ બનાવવાની જરૂર નહીં. મેલી જે કે ચોઈનું છે ડબ્બાનું લાય તાણ ભરવા જઈએ ઈ ડબોળવાની. ઘણા એવું કરે છે ચીપીઓ રાખે જેણકો એ ચીપીઓમાં ડબોળી અને દીવાળની અંદર મૂકશે નક ડીવીડી ધોશે સાફ કરશે કશું ની જૂનું હોય રૂ ગહીને પાછી ડિવેટ મેલીને પરગટાઈ કે જય માતાજી 2 મિનિટ ઓમ ઓમ કર્યું વળર ઓમ ઓમ ફર્યા બાપા ઓમ માતા ન મળે. શ્રદ્ધા હોય ઘંટડી વગાડવાથી અગરબત્તીઓના ધુવાડા કરવાથી માતાઓ નથી મળતી. માતાના અગરબત્તી ધુવાડો દીવાની જરૂર ના હે બાપા. પણ 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ કલાક અડધી કલાક તમે શાંતિ બેન એનું ધ્યાન ધરીને બેન અંતરથી માળા કરો ને તો જોગમાયા મળે છે ભાઈ. આવો મારો ઈશ્વર કે છે અને મારા બોય ભક્તિ કરી હતી વી કરી છે બાપા. પછી કોઈ વન ને ધૂપ ધુવાડા કર્યા નહીં કોઈ સાચવ્યું નહીં ભાઈ. ઠીક છે ગણન હાસું કહી એટલે શંકરલાલ કે કોક સાચેલું લાગે છે અને એવું કહેતા ની અંદર 5 લાખની ઓફર છે. 5 લાખ હાલું સાધીને પસાવજો મારા પાસે. બાકી હું ખાઈને આવીને ચેટલી ત્યાં શું પડ્યું છે એના શીખે બોલવા વાળી માતા શું કહે. સભા વાળું હું અમેરિકા કુની માતા છું વેળાએ જેવું શું ભાઈ કે આજ તો દશરથ મોડવો આદર્યો છે હરખનો છે. જેટલા ફૂલ વેરે હશે એટલી સુખની વેળા આવશે કે આ વેરેલા ફૂલ તો દશરથ કાલ કરમાઈ જાય પણ મારા જેવના આલેલા હશી કોઈ દાડું કરમાશે નહીં ભાઈ. વગાડ ભાઈ તું દિવાળે તો માં બીજું કોણ વાળ છે. તું દિવાળે તો માં બીજું કોણ વાળ છે. વાળ 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 મારી વેળા વગાડ ભાઈ. વગાડો વગાડો વગાડો.
જય તારી કે આ ચામુંડા મોઢવે રમાઈ શું દશરથ ભાઈ અતારી શિકોતર ઘોડિયાલ ચામુંડા મોઢવે આ ગોગાના મોઢવે રમાઈ શું મારું મોરાલનું રજવાડું હોનું મેલી આ શરેલ ગોમના ગોદરે કડા રમા ઉતરી શું લે ભાઈ કે પાવળિયા તું મોળો પડે હું જહું ના પડું લે હે દશરથ મારા અસલ રંગમાં તો આવી જ નહીં લે હે ભાઈ આન કેતા હોય ને કે માતાઓ નહીં હોય 2 મિનિટ ધૂણી જાય હોય તો ખબર પડે કે જેવ શું છે સભાવાળું બીપી આઈ થઈ જાય બાપા બુન બુન ભાઈ એટલે બોલી કે છે અસલ રંગમાં તો દશરથ આવી નહીં પણ હું કાળી ઓઢણે ની હું અઢી શબ્દ ની હું ઝાપડી છું હો જગત કોઈ દાંડનો જ નહીં કે પણ અસલ હું કોંગરુ મલક ની માતા છું દશરથ હું ડાઈ શેઠાણી ની માતા છું લે મારો રોમ બોલતો હોય છે શરેલ ગોમના મેમોનું ગોમવાસીઓ આજુબાજુના મેમોનું કે મારે જહુનો ભગવાન મજા કે છે હું કાળા ઓઢણની માતા છું ભાઈ કે જે ના ભીના વાર્તા લઈને બેઠા હશે ને જેવો ભાવ હશે મારો ભગવાન પાર પાડશે સભાવાળું કે દશરથ વખો હશે ન મટાડું મારું નામ જહું નહીં લે ભાઈ દિના ખૂબ મજા પાર નરેશ વિશાલ સધી મંડળ ગોધીડોમનું મંડળ ભાઈ કે હું તમારી જહુ મજાકો છું ભાઈ કે મારો જહુભાઈ નો રોમ બોલતો છે તો કોઈ દાડું નેહરા નહીં મેલું કરણ આવું મુશી ને ભવાની ઝાપડી કુશું હો પછી કે કરણ વર્તો કરતો છે કે તારો બાપ કદે અળવણો ફરતો હશે ને તારી કદે જણેતા અળવણી ફરતી છે અને બરોબર મુશી ને ભવાની ઝાપડી બોલતી છું લે મોઢી શબ્દ નું ડેરું બોલતું છું કે તારા ચોરીનો આરોપ આલ્યો છે અસલ ચોર તારા મોમાનો છોકરો છે બીજું કોઈ નહીં લે હું મોરાલની જહુ છું સગન જાહેરમાં બોલું છું મન જહુન કોઈના બાપની લાશારી નહીં લે પણ અસલ ચોર તારા મોમાનો છોકરો છે અને 10 લાખ વ્યાજે કદાચ ભર્યા છે અને કરણ જો કદાચ મોરાલ ઉપર વિશ્વા મેલ્યો છે મારી ઝાપડી ઉપર વિશ્વા મેલ્યો છે અને ચેતર મહિનો આવે અને જાતિ સગન ગોતેડો પકડું અને તારું દહનું ઉઘરણું કરીને 21 લાખ રૂપિયા લઈને નવળું મારું નામ દાબ વગાડો ભાઈ વગાડો 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 મારી ચામુંડ ને કદાચ મળવા ઈશ્વા સરેલ માં રમવા ઈશુ લે ભાઈ મંદા આપણી હોર સડન તમે બંધ કરો છો હે
મારી જહુનો રોમ બોલતો હશે અન વેળાએ હું શીન ભવાની ઝાપડી બોલતી છું કે બોલું મનાવા વાળી છું હો દેહાઈ ખૂબ મજા તમારી શિગોતર જબરી 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 બાપા પણ જો મારો જહુનો રોમ બોલતો છે કે બે ગોમ છોડી મેલું ત્રીજા ગોમ એવું ઘરણું કરવા નતું મારું નામ ઝાપડી દે હો વગાડી તારો બાવન વીરો મોબુન રે આજહુ બેઠો પડી રમે ભાઈ શગન ગોમે ગોમનું મહેમાન પરગણું બેઠું છે પણ હું મોરાલની જહુ બોલતી છું કે ગોમે ગોમની દેવીઓ કદાચ આજ તો મારી ચોમુંડનો અવસર માળવા આવી છે પણ જેની જેની જગ્યા પર બેઠી છે શગન પાછળથી મોડી અનગેટથી મોડી સાઉન્ડ ડીજેથી મોડી જો શગન એક ઓટો ના મારું મારું નામ જાહું એ વગાડ્યા
બધાય મારી વર્તી જહોભાઈ ના જાજા રોમ રોમ છે ઓ આઈ જાડા ડાળીએ મેલડી રમ ડાળીએ મેલડી રમ પોહન પોન મના દીવા બળ પોતે મેલડી રમે મરી જહલાવા ઘરીની મરી ધારિયા દારૂડીને વસે અંધાવો મેલડી હોભળ દારૂડી ખુશી થાય એટલે મેલડી તુલે વણેશ વણી આલ ધાર્યો જલમની જોડ લાગે એટલે મેલડી જલમની જોડ ભરી આલ એ મારી વાજે વળજે
એક દાડાનો શમો હતો પાવળિયા પણ વેળા હતી જાગરિયા 14 ભુવનમાં દેવીઓ ભેળીથી રમત મોડી એ મારી વાજેણ સૂર્યોના તેજમાં મોડી એ જોગમાયા આ ઢોલ આ મારું વડા તારા મોડવે માળીડો આયો ગજરા મૂલ લાયો મોડો દેવી ગાજે છે